નમસ્તે. સૃષ્ટિના સર્જનહારને કોટી કોટી વંદન. ફ્રોઝન જકડાયેલ ખભાના વૈજ્ઞાનિક કારણો. કોઝિસ ઓફ ફ્રોઝન શોલ્ડર. ફ્રોઝન શોલ્ડર એક સ્થિતિ છે, કન્ડિશન છે, જેમાં ખભાના સાંધાની કેપ્સ્યુલ લેયર સોજાઈ જાય છે, જાડું થાય છે અને ધીમે ધીમે એમાં જે ફ્લેક્સિબિલિટી હોય, મોબિલિટી હોય છે એની, એ ઓછી થાય છે. એના કારણે દુખાવો અને સ્ટીફનેસ કડકાઈ થાય છે. મુખ્ય કારણભૂત ફેક્ટર્સ. ફર્સ્ટ, ડાયાબિટીસ ટાઈપ 1 એન્ડ ટાઈપ 2 સૌથી મોટું રિસ્ક ફેક્ટર છે. ડાયાબિટીસ ધરાવતા લોકોમાં 3 થી 10 ગણા વધુ ચાન્સ, કારણ કે ગ્લુકોઝનું લેવલ વધારે હોવાથી કોલેજન સ્ટીફ થાય છે, સાંધાની કેપ્સ્યુલ જાડી થાય છે. થાઇરોઇડ ડિસઓર્ડર, હાઇપોથાઇરોઇડ એન્ડ હાઇપરથાઇરોઇડ, હોર્મોનલ્સ ઇમ્બેલેન્સ થવાથી કનેક્ટિવ ટિશ્યુમાં સોજો આવે છે અને ફ્રોઝન શોલ્ડરમાં કન્વર્ટ થઈ શકે છે. એજ ફેક્ટર, રિસ્ક ફેક્ટર 40 થી 60 વર્ષની વચ્ચે સૌથી વધુ સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે. જીનેટિક, ઓટોઇમ્યુન કારણ, કેપ્સ્યુલમાં ઇન્ફ્લામેટરી સાઇટોકાઇન્સ વધે છે, ઓટોઇમ્યુન રિએક્શન જેવી પ્રતિક્રિયા થાય છે. સાઇટોકાઇન્સ વધે એટલે શું? સાઇટોકાઇન્સ એ શરીરમાંથી ઇમ્યુન સિસ્ટમ દ્વારા છોડાતો રાસાયણિક સંદેશવાહક છે, જે શરીરને કહે છે કે ક્યારે સોજો કરવો અને ક્યારે ઇમ્યુન સેલ્સ મોકલવા અને ઇલાજ પ્રક્રિયા કેવી રીતે ચલાવવી. શરીરમાં સોજો વધે છે અને ઇમ્યુન સિસ્ટમ રોગપ્રતિકારક શક્તિ વધુ સક્રિય બને છે. સરળ ભાષામાં, શરીરમાં સોજો કરનાર રસાયણો વધે છે. ઇમ્યુન સેલ્સ વધારે કામ કરવા લાગે, ટિશ્યુમાં ગરમી, સોજો અને દુખાવો વધે. ક્રોનિક બને ત્યારે ફાઇબ્રોસિસ મીન્સ કે કડક ટિશ્યુ કઠોર થાય છે, જકડાય છે. ફ્રોઝન શોલ્ડરના સંદર્ભમાં સાઇટોકાઇન્સ વધવાથી ઇન્ફ્લામેશન વધે છે, કોલેજન વધારે બને છે અને કેપ્સ્યુલ જાડી કઠોર બને, સ્ટીફનેસ અને દુખાવો થાય છે. શોલ્ડરની એક્ટિવિટી પ્રવૃત્તિ ઘટે ત્યારે કે કાંઈ પણ ઈજા થવાથી કે ઓપરેશન પછી સેકન્ડરી ફ્રોઝન શોલ્ડર થઈ શકે છે. એવિડન્સ બેઝ સેકન્ડરી કોઝ. શોલ્ડર ઇન્જરી, ખભાની ઈજાઓ, રોટેટર કફ ટીયર, ફ્રેક્ચર, ડિસલોકેશન. ઇન્ફ્લામેશન થાય, તે ઇન્ફ્લામેશનના કારણે કેપ્સ્યુલ જકડાય છે. ફ્રેક્ચર થવાથી, રોટેટર કફ સ્નાયુ ફાટવાથી ડિસલોકેશન. પોસ્ટ સર્જરી, રોટેટર કફ રિપેર, ખભાના રોટેટર કફ મસલ્સને રિપેર કર્યા પછી. બ્રેસ્ટ સર્જરી કર્યા પછી હાથની મૂવમેન્ટ ઓછી થવાથી ફાઇબ્રોસિસ થાય છે, સ્ટીફનેસ આવે છે. પ્રોલોંગ ઇમોબિલાઇઝેશન, સ્લિંગમાં હાથ લાંબો સમય એકને એક સ્થિતિમાં રહેવાથી સ્નાયુઓ જકડાય છે, ફ્રોઝન શોલ્ડર થઈ શકે છે. બેડ રેસ્ટ, વધારે પડતો આરામ કરવાથી. સ્ટ્રોક પછી પ્રવૃત્તિ છે ઓછી થવાથી જોઈન્ટ કેપ્સ્યુલ ટાઈટ થાય છે. કાર્ડિયોવાસ્ક્યુલર ન્યુરોલોજિકલ કન્ડિશન, સ્ટ્રોક, પાર્કિન્સન્સ, અકવા અને કંપવામાં મૂવમેન્ટ ઓછી થવાથી શોલ્ડર સ્ટીફ થાય છે. અધર મેડિકલ કન્ડિશન્સ, હાર્ટ ડિઝીઝ, લંગ ડિઝીઝ, હૃદયના રોગો, ફેફસાના રોગોમાં ઇન્ફ્લામેશન થવા, સિસ્ટેમેટિક ઇન્ફ્લામેશન થવાથી કેપ્સ્યુલ ફાઇબ્રોસિસ ટાઈટ થાય છે. મેટાબોલિક એન્ડોક્રાઇન ડિસઓર્ડર, મજબૂત પુરાવો, HbA1c, પુઅરલી કંટ્રોલ ડાયાબિટીસ, ગ્લુકોઝ હાઈ રહેવાથી કોલેજન ક્રોસ લિંકિંગથી કેપ્સ્યુલ સ્ટીફ થાય છે. ડિસ્લિપિડેમિયા, હાઈ કોલેસ્ટ્રોલ રહેવાથી ક્રોનિક લો ગ્રેડ ઇન્ફ્લામેશન થાય, કેપ્સ્યુલ ફાઇબ્રોસિસ વધે. ખભાના લેયરમાં ફાઇબ્રોસિસ, સ્ટીફનેસ, કડકાઈ વધે. મેટાબોલિક સિન્ડ્રોમ, બ્લડ પ્રેશર પ્લસ કોલેસ્ટ્રોલ પ્લસ ઓબેસિટી મીન્સ મેટાબોલિક સિન્ડ્રોમ. સિસ્ટેમેટિક ઇન્ફ્લામેશનથી એડેસિવ કેપ્સ્યુલાઇટ, ફ્રોઝન શોલ્ડરનું જોખમ ડબલ બને. હોર્મોનલ ફેક્ટર્સ, મોનોપોઝ, એસ્ટ્રોજન ઘટવાથી કનેક્ટિવ ટિશ્યુ વધુ હાર્ડ, કડક થાય છે. સ્ત્રીઓમાં ઇન્સિડન્સ વધુ મજબૂત જોડાણ. કોર્ટિઝોલ, સ્ટ્રેસ હોર્મોન ઇમ્બેલેન્સ, ક્રોનિક સ્ટ્રેસમાં, માનસિક તણાવમાં ઇન્ફ્લામેશન, સાઇટોકાઇન્સ વધે છે, કેપ્સ્યુલ થિકનિંગ ઝડપથી થાય છે. ફ્રોઝન જકડાયેલ ખભાના પુરાવા આધારિત વૈજ્ઞાનિક કારણો. કોઝિસ ઓફ ફ્રોઝન શોલ્ડર વિથ એવિડન્સ બેઝ.
આ વિડીયો સાંભળવા જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. જય ભારત, જય હિન્દ.